પુરુષે કરેલો નિશ્ચય પણ અત્યંત પ્રત્યક્ષ છે. તો શું કહેવા માંગે છે? આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે. બધાથી પ્રત્યક્ષ હોય, આત્મા જ પ્રત્યક્ષ છે. આત્મા તું જોતો ખરો, આત્મા તારી પ્રત્યક્ષ જ છે. બધાથી પ્રત્યક્ષ આત્મા જ છે. તને આ બધું બહારનું પ્રત્યક્ષ લાગે છે કે આ બધું મને પ્રત્યક્ષ છે. આ બાહ્ય દ્રવ્યો બધા પ્રત્યક્ષ છે. બહારનું તને આ આંખથી દેખાય બધું ને પ્રત્યક્ષ લાગે છે. ખરી રીતે આત્મા જ પ્રત્યક્ષ છે. કારણ તું પોતે જ આત્મા છો અને એ જ્ઞાન સ્વરૂપ આત્મા તું પોતે જ છો. માટે સૌથી પ્રત્યક્ષ હોય તો આત્મા જ પ્રત્યક્ષ છે. એવું પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પ્રત્યક્ષ છે. તે અત્યંત પ્રત્યક્ષ છે. પરમ પુરુષોએ જે નિશ્ચય કર્યો કે આત્મા બધાથી પ્રત્યક્ષ, એનાથી વધારે અત્યંત પ્રત્યક્ષ છે. ને એ બરાબર છે કે આત્મા બધાથી પ્રત્યક્ષ હોય તો આત્મા જ છે. કારણ કે પોતે જ છે અને પોતાની સમીપને પણ પોતે જ છે. માટે આત્મા પોતે અનુભૂતિમાં આવે એવો છે. માટે આત્મા બધાથી પ્રત્યક્ષ હોય તો આત્મા જ છે. આ તો બધું પરદ્રવ છે, તને પ્રત્યક્ષ લાગે છે. આ આંખથી દેખાય એ બધું, પણ એ તો બધું દૂર છે. એ કઈ તો એને પૂરું જાણી શકતો નથી. પરદ્રવ નું સ્વરૂપ આત્માને જે જાણતો નથી, પરને જાણતો નથી. આત્માને જાણે તે જ ખરી રીતે પરને યથાર્થપણે જાણે છે. તું તને નથી જાણતો તો બીજાને પણ જાણી શકતો નથી. માત્ર સ્થૂળ પણ જાણે, તને જાણ્યું ને દેખું લાગે છે. બાકી ખરી રીતે આત્મા પ્રત્યક્ષ છે. તું એને જાણ અને દેખ. બધાથી પ્રત્યક્ષ હોય તો આત્મા સ્પષ્ટ પ્રત્યક્ષ છે. પોતે હોવાથી પોતાને પ્રત્યક્ષ છે. પોતે હોવાથી પોતાને પ્રત્યક્ષ જ છે. જેને અનુભૂતિ છે તેને પ્રત્યક્ષ છે. અનુભૂતિ થાય એને તો પ્રત્યક્ષ છે, કારણ વેદનમાં આવ્યો. પણ અનુભૂતિ નથી થઈ તો પણ એને જે ગુરુ ને આચાર્યો કે છે કે તને પ્રત્યક્ષ છે, એને લાગતું નથી, ભૂલી ગયો છે. પણ સ્વભાવે પ્રત્યક્ષ છે. અને અનુભૂતિથી પ્રત્યક્ષ છે, પણ બીજાને સ્વભાવથી પ્રત્યક્ષ છે. એનો સ્વભાવ પ્રત્યક્ષ છે, પણ એ ભૂલી ગયો છે એટલે પ્રત્યક્ષ લાગતો નથી. ભૂલી ગયો છે આત્માને ક્યાં ગોતું. બહારમાં ગોતે છે, ઉદગળોમાં ગોતે છે, ચારે બાજુ ગોતે છે, અંદરમાં વિભાવમાં ગોતે છે, શરીરમાં બધે આત્મા દેખાતો નથી. પોતાને ભૂલી ગયો. સ્વભાવથી પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી થતો ને? ઇન્દ્રિયોથી તો પ્રત્યક્ષ થતો નથી. ઇન્દ્રિયોથી નથી થતો, પણ સ્વભાવથી જ્ઞાનથી પ્રત્યક્ષ છે. જ્ઞાન પ્રગટ કરતો જ્ઞાનથી પ્રત્યક્ષ છે. એનો સ્વભાવ જ પ્રત્યક્ષ છે. પણ તને દેખાતો નથી, તું ભૂલી ગયો છો. તારી નજર બહાર ગઈ છે. સ્વભાવથી પ્રત્યક્ષ છે. સકળ નિરાવરણ અખંડ પ્રત્યક્ષ છે. પરમ પારિણામિક ભાવ સ્વરૂપ પોતે પ્રત્યક્ષ છે. અનાદિ અનંત સ્વભાવ રૂપ પરમ પારિણામિક ભાવ રૂપ પ્રત્યક્ષ છે. અનાદિ અનંત છાનું નથી, કોઈ એને ગોતવું નથી, ગુપ્ત નથી, ક્યાંય દબાઈ ગયો નથી. પણ પોતાનો ઉપયોગ બહાર ગયો એટલે જાણે પોતાને જાણે પોતે છુપો થઈ ગયો છે, ગુપ્ત થઈ ગયો, જાણે કઈ દેખાતું નથી એવું એને થઈ પડ્યું છે. પરમ પારિણામિક ભાવ સ્વરૂપ અનાદિ અનંત સબલ પ્રત્યક્ષ નિરાવરણ છે. એવો આત્મા છે. મતિશુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ થવાનો જ આત્માનો સ્વભાવ છે. સ્વભાવમાં મતિશુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ થવાનો સ્વભાવ છે. મતિશ્રુદ્ધ જ્ઞાન પોતે સ્વભાવ તરફ જાય તો એની અનુભૂતિમાં પ્રત્યક્ષ થાય છે. એવો પરમ પુરુષે કરેલો નિર્ણય પણ અત્યંત પ્રત્યક્ષ છે. પરમ પુરુષોએ કરેલો નિર્ણય પણ પ્રત્યક્ષ છે. કે પરમ પુરુષોએ નિર્ણય પોતે અનુભૂતિથી કરેલો નિર્ણય એનો પ્રત્યક્ષ નિર્ણય છે. અને અનુભૂતિમાં આવેલું છે, માટે એનો નિર્ણય પ્રત્યક્ષ છે. એ અનુભૂતિથી કહી રહ્યા છે.
એમ કેવું છે એમ કેવું છે એ અનુભૂતિથી કહી રહ્યા છે કે ત્યાં આત્મા પ્રત્યક્ષ છે. જી જી એમનો કરેલું નિર્ણય અત્યંત પ્રત્યક્ષ છે, જી હા. કારણ કે એ અનુભૂતિથી કહી રહ્યા છે. હાજી એવો નિર્ણય અમને વર્તે છે એમ શ્રીમદજી કહેવા માંગે છે. એવો નિર્ણય અમને વર્તે છે, એવી સ્વાનુભૂતિ અને એવો નિર્ણય અમને વર્તે છે એમ કે જે પરમ પુરુષોએ કરેલો નિર્ણય અમને એમ કહેવા માંગે છે અમને પણ સ્વાનુભૂતિથી પ્રત્યક્ષ બરાબર થયેલો છે એવા અર્થમાં કહે છે. શબ્દ જે ઉમેર્યો માતાએ અત્યંત પ્રત્યક્ષ કીધો, સ્વભાવમાં પ્રત્યક્ષ કીધો, અત્યંત પ્રત્યક્ષ. પરમ પુરુષોએ કરેલો નિર્ણય અત્યંત પ્રત્યક્ષ, કારણ કે સ્વાનુભૂતિથી પ્રત્યક્ષ છે. બધાને પ્રત્યક્ષ છે, આત્મા પ્રત્યક્ષ છે, પણ અમારો કરેલો નિર્ણય પરમ પુરુષોએ કરેલો નિર્ણય અત્યંત પ્રત્યક્ષ, કારણ સ્વાનુભૂતિથી કરેલો નિર્ણય છે, માટે અત્યંત પ્રત્યક્ષ છે. સ્વાનુભૂતિ પૂર્વક નો છે. સ્વાનુભૂતિ પૂર્વક નો કરેલો નિર્ણય અત્યંત પ્રત્યક્ષ છે. એમાંથી બળવાન કોણ? મોક્ષનું કારણ કોણ? મોક્ષનું કારણ તો આત્મા છે, એનો નિર્ણય તો એની સ્વાનુભૂતિમાં થાય છે. એનો આશ્રય તો આત્મા છે, પણ એ સ્વાનુભૂતિમાં આવે છે, નિર્ણયમાં આવે છે. માટે પ્રગટની અપેક્ષા એ શ્રદ્ધા બળવાન છે ને એના આશ્રયની અપેક્ષા એ દ્રવ્ય બળવાન છે. સ્વાનુભૂતિ વગર એને ખ્યાલમાં આવતું નથી. માટે સ્વભાવથી બળવાન છે, પણ એનું સામર્થ્ય બળવાન છે, પણ સ્વાનુભૂતિમાં એ આવે છે. માટે બળવાન સ્વાનુભૂતિ થઈ, પણ એનો આશ્રય આત્મા છે, માટે આત્મા બળવાન છે. બરાબર. આત્માને આશ્રય સ્વાનુભૂતિ થાય છે. કોઈ અપેક્ષા બે બળવાન જેવો તો લઈ શકે. અપેક્ષા એ બે બળવાન થાય છે. સ્વાનુભૂતિ એવી છે, કોઈ ચડે એવી પ્રત્યક્ષ પણ એવું છે, કોઈ અહીંયા શંકા કે તર્ક લાગુ પડતા નથી. બરાબર. કોઈથી તૂટી શકે એમ નથી. જે કે કેવળ જ્ઞાનમાં જણાનું છે એની સ્વાનુભૂતિનો, એ કેવળ જ્ઞાનનો સ્વાનુભૂતિનો અંશ છે. સિદ્ધની સ્વાનુભૂતિ અને સમ્યક દર્શનની સ્વાનુભૂતિ એક છે. માટે એ પ્રત્યક્ષ એવું પ્રત્યક્ષ બળવાન છે. એ પર્યાય અપેક્ષા દ્રવ્યમાં અનંત સામર્થ્ય છે, માટે દ્રવ્ય બળવાન છે. બરાબર.